લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું. તો મિત્રો, આજે તારીખ 14/1/2024. મિત્રો, આજે 14 તારીખ મકર સંક્રાંતિનું મહાપર્વ. તો મિત્રો, આપ સૌને અમારા તરફથી મકર સંક્રાંતિની શુભકામના. અને આવા શુભ દિવસે ભગવાન સૂર્યનારાયણના આશીર્વાદ લઈએ. ભગવાન આજે ધનમાંથી મકરમાં પ્રવેશ કરશે. તો ચોક્કસ આપણે આ એક હિન્દુ શાસ્ત્રમાં આનું બહુ મહત્ત્વ આંકવામાં આવ્યું છે. તો આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું એની જાણકારી રાખીએ અને એ પ્રમાણે ઉપાય કરીએ, એવા દાન કરીએ તો ચોક્કસ આપણે જીવનમાં ખૂબ સુખ સમૃદ્ધિ મેળવી શકીએ. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે એક તાંબાના લોટામાં પાણી લેવું જોઈએ, એમાં ગોળ, ચપટી ગોળ મસળવો જોઈએ અને એમાં 2 ચપટી તલ, કાળા સફેદ તલ નાખીને આ જલથી સૂર્યને જલ ચડાવવું જોઈએ. તે સિવાય ઘઉં, ગોળ, તાંબુ, સૂર્યનું દાન અવશ્ય કરજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે પતંગ ચગાવવા જાઓ ને તો માથા પર ટોપી અવશ્ય પહેરજો, લાઇટ કલરની, બરાબર. ઉગાડામાંથી આજે ધાબા પર અગાશીમાં ચડવું નહીં. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે ગરીબોને તલના લાડુ દાનમાં આપવા જોઈએ, તલની ચીકી દાનમાં આપવી જોઈએ અને સૂર્યને ચપટી ગોળ નાખીને આ પાણીથી સૂર્યનારાયણને અર્ધ્ય આપવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કાળા ભૂરા કપડાં નહીં પહેરતા. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ પણ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, સૂર્યને જલ ચડાવવું જોઈએ અને થોડાક લીલા મગ મંદિરમાં દાન કરવા જોઈએ. મિત્રો, બુધ એ સૂર્યનો મિત્ર છે, તો આ દાન આપણને ખરેખર સારું ફળ આપી જાય. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણા સ્વભાવમાં પેલી કડક નીતિ સામેલ નહીં કરતા, કઠોરતા બિલકુલ નહીં બતાવતા આજે કોઈની પણ સાથે. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે સૂર્યનારાયણને અર્ધ્ય આપવું જોઈએ, સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, ગોળ ખાઈ પાણી પીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શેરડી, ગોળ, બોર, તલની ચીકી આવી વસ્તુઓ ગરીબોમાં દાન આપવી જોઈએ. કર્ક રાશિવાળાએ શું ન કરવું? તો મિત્રો, આજે કોઈ અગત્યની યોજનાઓ બનાવવી નહીં. સિંહ રાશિવાળાએ આજે શું કર્યું? સિંહ રાશિવાળાએ પહેલાં તો સૂર્યને જલ ચડાવવું જોઈએ, સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, તલના લાડુ, ઘઉં, ગોળ, તાંબુ આવી વસ્તુ મંદિરમાં અથવા ગરીબોને દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે બને ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિનું એઠું ભોજન આપણે ખાવું ન જોઈએ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે નાની નાની કન્યાઓને ઘઉં ગોળથી બનેલા લાડુ, તલ ગોળના લાડુ અથવા સિંગ ગોળના લાડુ ખાવા માટે આપવા જોઈએ અને દાન કરવું છે તો ઘઉં, ગોળ, તાંબુ આવી વસ્તુ દાન કરાય. શું નથી કરવાનું? તો મિત્રો, આજે ભૂતકાળ યાદ નથી કરવાનો, ભૂતકાળ યાદ કરીને દુઃખી નથી થવાનું. તુલા રાશિવાળાએ આજે શું કરે? તુલા રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, સૂર્યનું દાન કરવું જોઈએ, ઘઉં, ગોળ, તાંબુ આવી વસ્તુ દાન કરવી જોઈએ. અને મિત્રો, તુલા રાશિવાળા જો આજે શેરડીના રસથી ભગવાન શિવનો અભિષેક કરે તો આખું વરસ એમના માટે ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે પરિવારથી દૂર રહેવાનું નથી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું, સૂર્ય નમસ્કાર કરવા, લાલ કપડામાં ઘઉં બાંધીને આ પોટલી શિવ મંદિરમાં દાન કરવી જોઈએ.
આ નથી કરી શકતા તો એક નાના તાંબાના વાસણમાં ગોળ ભરીને દાન કરી દેજો. શું નથી કરવાનું? તો મિત્રો આજે માંસ મદિરાનું સેવન નહીં. ધનરાશિવાળા આજે શું કરે? ધનરાશિવાળા આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, સૂર્યને જલ ચડાવવું જોઈએ અને દાળિયામાંથી બનેલી ચીકી કોઈ ગરીબ બચ્ચાઓને ખાવા માટે આપવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો આજે પતંગ ચગાવતા, કોઈની પણ સાથે ખોટી હરીફાઈ નહીં કરતા અને આમાં જો ધ્યાનચૂક થયું તો મોટી ઈજા થાય. તો આજે આવું કોઈ કાર્ય આપણે કરવાનું નથી. મકર રાશિવાળાએ આજે શું કરજો? મકર રાશિવાળાએ આજે તાંબાના લોટામાં પાણી, એમાં ચપટી ગોળ અને 2 ટીપા સરસવના તેલના નાખીને આ પાણીથી ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપવો જોઈએ અને સિંગમાંથી બનેલી ચીકી ગરીબોમાં દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો આજે તમારે રાતની મુસાફરી નથી કરવાની. કુંભ રાશિવાળાએ આજે શું કરજો? કુંભ રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, સૂર્યને જલ ચડાવવું જોઈએ અને લાલ વસ્ત્ર જો તમે આજે ધારણ કરો છો તો તમને વધુ સારો ફાયદો મળે. તે સિવાય ઘઉં, ગોળ, તાંબુ આવી વસ્તુ દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો આજે આપણા નાના ભાઈ બહેનો સાથે મન દુઃખ નથી કરવાનું. એમને તકલીફ પડે એવું કોઈ કામ આજે આપણે નથી કરવાનું. મીન રાશિવાળાએ આજે શું કરજો? મીન રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, ભગવાનને જલ ચડાવવું જોઈએ અને ઘઉં, ગોળ, તાંબુ આવી વસ્તુ દાન કરવી જોઈએ. અને મીન રાશિવાળા બીજું એક દાન કરે, કોઈ સારા વૃદ્ધ બ્રાહ્મણને પીળા કલરનું વસ્ત્ર દાન કરે તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. શું નથી કરવાનું? તો મિત્રો મીન રાશિવાળાએ આજે ખાસ ધ્યાન રાખવાનું છે, કોઈ પણ વડીલનું અપમાન નથી કરવાનું. તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું, શું ન કરવું તેનું જ્ઞાન. તો મિત્રો આજે છે ને બીજી એક સામાન્ય વાત મારે તમને કહેવી છે. આજના દિવસે કોઈ કંઈ કરે ન કરે બધું બરાબર, પણ જે લોકો ઘઉં, ગોળ, તાંબુ આવી વસ્તુ જો દાન કરે છે, સૂર્યની સાથે જોડાયેલી વસ્તુનું દાન થાય છે, લાલ વસ્ત્રનું દાન થાય, તો ચોક્કસ આજના દિવસે સૂર્યની જે ઉર્જા છે તે ચોક્કસપણે આપણે સારું પરિણામ આપે ને આપણા જીવનને બદલવામાં બહુ મોટી સહાય કરે. તો મિત્રો આજે આ તમે સાંભળ્યું, પણ જો દાનની પરિસ્થિતિ આપણે આવતીકાલે કરીશું તો તમને વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. આ વખતે સૂર્યનારાયણ ભગવાન 14 તારીખે રાત્રે 2:44 રાશિ બદલવાના છે. તો આપણે 15મીએ જો દાન કરીએ તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો ઉત્તરાયણ ભલે 14મીએ મનાવો, પણ સૂર્યના દાન જો આપણે એના પુણ્યકાળમાં કરીએ તો આપણે વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.